રામ રામ દોસ્તો, જય માતાજી। હવાર હવારમાં સૂરજનારાયણના દર્શન કરો અને રામાની હોટલે આવી ગયા હે। હાલો ચા પીવા। રામો હે ને ચાનો કારીગર હે। આમ ઊભો હે મારો મેઘો કાકો, આમ છે કરશનભાઈ। આજે છે કાળી ચૌદસ અને એમાં આ બધા ધોરા ધોરા ચહેરા લઈ લીધા અને હું એક કાળો હોઉં અને મારું નામે કાળું। આપણે આવી ગયા ટ્રેક્ટર બધા પૈડા છે। આજ એકાદા બે ડ્રાઈવર આવશે નહીં। ટ્રેક્ટર ચાલુ કરવાનું, થોડીક વાર રહેવા દેવાનું। રહેવા દઉં એટલે આ છે ને ઓઇલનો કાંટો એ પડ્યો હોય આમ નીચો, એ અત્યારે હવે ઉપર ઓઇલ ચડ્યું અને ઓઇલ ચડી જાય એટલે જોજો અવાજ પણ આનો ફરી જાય, કેમ કે આખા એન્જિનમાં ઓઇલ ફરવું જરૂરી છે। હજી ફરતો જાય, જેમ જેમ ઓઇલ ઉપર ચડતું જાય એમ એમ અવાજ ફરતો જાય। એટલે ખરેખર એન્જિનમાં છે ને ઓઇલ આખાઈમાં ચડે પછી જ આગળ આપો તો એમાં ફાયદો રહે। આ છે ને સિમેન્ટ ભરવા આપણે એક સાઈડ ઉપર પહોંચી ગયા, બીજી સાઈડ ઉપર નાખવાની છે। વાં છે ને ટ્રેક્ટર લાગ્યું છે, મિસ્ત્રી ઉપાડે છે। એમાં ફૂલભાઈ એમ કહે છે કે આપણી હાર છે, હાર નથી ભાઈ અને હાર ન કહેવાય અને માપે મેળે કહેવાય તું બીડી પી લે એટલે હમણાં ભરાઈ ગયા। ફૂલભાઈ બીડીનો ડોઝ મારી અને હમણાં સિમેન્ટને આમ કરીને આમ ભઠ્ઠી નાખી ગયા। સિમેન્ટ ઉતારવા ગયા ને અહીંયા સાઈડ ઉપર ભરાઈ ચાલુ હતી એટલે ભૂરાને મિસ્ત્રીને બેને મેળ આવી ગયો। સિમેન્ટ બાજુમાં જ રાખવાનું થાય, નકર શું કે હારી રાખવાની હોય તો મજૂર પણ ખારા થતા હોય ઘણી ફેરે, પણ આજે તો મેળ આવી ગયો છે। ભૂરાભાઈ મેળ આવી ગયો ને ટાટા છાંયા ઉપર છાંયો છે એટલે નીચે સિમેન્ટ ઉતરી ગઈ। હવે બેને એક ફેરે ચા પીવડાવી દો કડક હાઈ ક્લાસ, એટલે બે આનંદ મંગલ થઈ જાય। આપણે ઊભું રાખી દીધું છે, ભૂરભાઈને મિસ્ત્રીને ચા પીવડાવવો હતો એટલે ચા પી લીધો। આપણે છે ને છાંયા બેસીને અહીંયા ચા પી આનંદથી, અને ભૂરભાઈને અમારે છે ને ચા થોડોક પીવામાં આનંદ આવે અને વધારે પણ એને જ અમે પીવડાવી। હાલો ચા પીવા। પાછા સાઈડ ઉપર પહોંચી ગયા ને ભરવાની છે આ કાંકરી પડી છે, એ કાંકરી છે ને ભરીને સીધી કાંકરી ખાલી કરીને પાછી આપણે છે ને બપોર પહેલાં સિમેન્ટ છે ને ભરવાનું ચાલુ કરી દીધું છે। આજ ફેરે 70 થેલી જ ભરવાની છે। ભૂરભાઈ ઉપર ગોઠવે છે, મિસ્ત્રી અહીંથી લઈ એકલો ને એકલો હારી નાખે છે। હમણાં છે ને સિમેન્ટ ભરાઈ જાય એટલે સીધું ખાલી કરીને નાહી ધોઈને પછી જમવા જવાનું છે બપોરા કરવા માટે। આપણે છે ને રવિવાર છે એટલે આજે લીંબુ મરચાં આવી ગયા છે, કાળી ચૌદસ છે એટલે લીંબુ મરચાં બાંધવાનું સ્પેશિયલ આપણે અહીંયા છે ને સ્ટેન્ડ રાખ્યું છે, બાંધી દીધા લીંબુ મરચાં। બપોર પછી ખાઈ પીને આવી ગયા એટલે મિસ્ત્રીને બે આવી ગયા છે। આપણે જવાનું છે એક બપોર પછીના ફેરામાં। ખાઈ પીને અમે કારખાનામાં ફેરો ભરવા ગયા હતા ને અહીંયા છે ને ફૂલે ફૂલ ફેરો ભરાઈ જતા, થોડોક માલ વધે એવો છે પણ હવે આને પોસલાવીને ભરી લઈ, જેટલો ભરી દઈએ એટલો। આપણે ફેરો ભરવા ગયા હતા, અહીંયા ફેરો ભરીને આવી ગયા છે રાંદલમાના મંદિર આગળ। જોકે અહીંયા છે ને હવે આ બેને ચા પાણી પીવડાવવાના છે, ભૂરાભાઈને ને મિસ્ત્રીને થોડુંક ટ્રેક્ટર જો ભરાતા ઉપર થયું ભરી દીધું, નાનો પાડી। આ છેલ્લો ફેરો હતો એટલે મિસ્ત્રીને અને આ ભૂરાભાઈને બેને ચા પાણી પીવડાવીને આનંદ કરાવીને જવા દેવાના છે આપણા વાડે જઈને પછી અહીંયા બેસે તો હું આ ફેરા બેરા એકાદા બે ખાલી કરી અને પછી હિસાબ કિતાબ કરશે સાંજે અને એ આનંદ કરવાના છે। આપણે આ ટ્રેક્ટર વાડામાં રાખી દીધું છે, બીજું ટ્રેક્ટર છે ને આપણે એક ઠેકાણે મૂકી આવ્યા તો આપણો ભાઈ ત્યાં હવે આપણે બીજું ટ્રેક્ટર લેવા જવાનું છે। એ બીજું ટ્રેક્ટર લઈ અને એનો ફેરો ભરાઈ ગયો, એ ફેરો ખાલી કરી પછી બધે ઉઘરાણીમાં જવાનું છે આજે। ને બીજા ટ્રેક્ટરનો ફેરો ભરાઈ ગયો હતો અને કમ્પ્લીટ થઈ ગયું હતું, અહીંયા મૂકી આવ્યા હતા। અહીંયા આપણા બે ભાઈબંધ ભટકી ગયા તો મોઢા ફેરવે છે। દિવાળીના બધા આ મીઠાઈ લઈ લીધી છે। પૈસા હે મીઠાઈ નથી, પૈસા આટલા દેવા દે મારો ભાઈ।
દિવાળીની અમારે જી ઓફિસે ને જી વાડે ટ્રેક્ટર રાખી જ્યાં બધા સાફ સૂફ થાય છે, ખુરચીઓ બારે કાઢી નાખી છે અને ટિફિન બિફિન બધું ટીંગાઈ છે. અહીંયા બધો સામાન પડ્યો છે આપણા ટ્રેક્ટરમાં રાખી દીધા. ઊન શેઠ બે ઊભા છે. શેઠને આજ છે ને આનંદની લહેર છે, થોડી ઘણી ઉઘરાણી આવી, થોડી ઘણી બાકી છે. આપણે છે ને બધું કામકાજ પતાવીને અહીંયા આવી ગયા હતા રામભાઈની ઓફિસે અને આપણે છે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરી છે. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી. અને આ છે ને એક મારો ભાઈબંધ આવ્યો છે અર્જુન, બિહારનો છે. આ કનોડિયા અર્જુન